अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 3માં આપણે પેજ નંબર 27 આયા કોમ્પ્યુટરની ચોપડીમાં। તો જુઓ પેજ નંબર 27 પર તો આપણે શું શીખવાનું છે, આપણે અગાઉ શીખી ગયા, હવે આપણે આગળ શીખીશું। તો લખાણને હતું ત્યાં ડોક્યુમેન્ટની ડાબી તરફ લઈ જવા માટે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, એટલે કે લખાણને આપણે ડાબી બાજુ લઈ જવું છે તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટ પર આપણે ક્લિક કરીશું તો લખાણ બધું ડાબી તરફ જતું રહેશે। પછી હાઇલાઇટ દૂર કરવા વર્ડપેડ વિન્ડો પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો, એટલે કે જુઓ આપણે લખાણ સિલેક્ટ કર્યું અને અલાઇન ટેક્સ્ટ લેફ્ટ કર્યું તો જુઓ તમે જોઈ શકો છો કે બધું લખાણ ડાબી બાજુ જતું રહ્યું, બરાબર છે। પછી સિલેક્ટનું આપણે હાઇલાઇટ જે છે એ દૂર કરવા ગમે ત્યાં આપણે ક્લિક કરીશું તો તે જતું રહેશે, બરાબર છે। પછી જુઓ આગળ કે ક્વિક એક્સેસ ટૂલ બાર પર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફાર સેવ કરવા સેવ બટન પર ક્લિક કરો। શું છે કે આપણે ક્વિક એક્સેસ ટૂલ બારમાં આપણે ડોક્યુમેન્ટમાં ફેરફાર કર્યો, તો ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે આપણે શું કરવાનું છે કે સેવ બટન પર ક્લિક કરવાનું છે। ડોક્યુમેન્ટમાં આપણે ફેરફાર કરી દીધો અને પછી તે ડોક્યુમેન્ટને આપણે સેવ કરવો છે તો શેની ઉપર આપણે ક્લિક કરીશું, સેવ બટન પર। પછી ડોક્યુમેન્ટ બંધ કરવા માટે તો ડોક્યુમેન્ટ બંધ કરવા માટે આપણે ક્લોઝ બટન પર ક્લિક કરીશું, શેની ઉપર, ક્લોઝ બટન પર। તો જુઓ અહીંયા આપણે શું શીખ્યા કે આપણે લખાણને ડાબી તરફ કરવું છે તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, જો જમણી બાજુ કરવું હોય તો અલાઇન ટેક્સ્ટ રાઇટ એટલે જમણી બાજુ, જો વચ્ચે રાખવું હોય તો અલાઇન તો શું આવશે, સેન્ટર, તો લખાણ વચ્ચે થઈ જશે। તો અગાઉ આપણે શીખી ગયા કે આપણે લખાણને સેન્ટરમાં રાખ્યું હતું એટલે તો બધું લખાણ વચ્ચે આવી ગયું। તો હવે આપણે જમણી બાજુ રાખવું છે તો બધું લખાણ ડાબી બાજુ રાખવું છે તો બધું લખાણ ડાબી બાજુ આવી જશે। પછી આગળ બીજું આપણે શીખીશું કે આપણે એનું હેડિંગ હાઇલાઇટ કરવું છે કે તેના હેડિંગમાં કલર કરવો છે, એ રીતના અલગ અલગ આપણે શીખીશું। હમણાં આપણે શું શીખ્યા કે લખાણને હતું ત્યાં ડોક્યુમેન્ટની ડાબી બાજુ લઈ જવું છે તો અલાઇન ટેક્સ્ટ લેફ્ટ પર આપણે ક્લિક કરવાનું છે। પછી એ સિલેક્ટ કરેલું જે હાઇલાઇટ થયેલું છે તેને દૂર કરવું હોય તો આપણે ગમે તે જગ્યાએ ક્લિક કરીએ તો તે જતું રહેશે। પછી જુઓ શું છે કે ક્વિક એક્સેસ ટૂલબારમાં આપણે ફેરફાર કર્યો, એટલે કે આપણે ડોક્યુમેન્ટમાં કોઈ પણ ફેરફાર કર્યો એ ફેરફાર હવે આપણે સેવ કરવો છે। આપણે પહેલાં અલગ એનાથી સેવ કરેલું હતું એ આપણું ડોક્યુમેન્ટ, પણ હવે આપણે તેમાં ફેરફાર કર્યો કે તેનું લખાણ ડાબી બાજુ કર્યું, તેનો પહેલો અક્ષર કેપિટલ કર્યો કે તેનું હેડિંગ આપણે કેપિટલ કર્યું કે તેમાં કલર બદલ્યો, તો એ ફેરફાર કર્યો આપણે, તો એ ફેરફારને હવે આપણે સેવ કરવો છે તો કેવી રીતના કરવાનો, તો એ ફેરફારને આપણે ફરીથી સેવ બટન પર ક્લિક કરવાનું અને તેને સેવ કરવાનું। પછી હવે આપણે ડોક્યુમેન્ટ બંધ કરવું છે તો ડોક્યુમેન્ટ બંધ કરવા માટે શું કરવાનું, તો ક્લોઝ બટન પર ક્લિક કરવાનું તો ડોક્યુમેન્ટ બંધ થઈ જાય। તો તમારે શું કરવાનું છે કે આ પેજ નંબર 27 પર જે આપણને લખેલું દેખાય છે થિયરી, એ થિયરી તમારે નોટમાં લખવાની છે। જુઓ 5, 6, 7 અને 8 આ 4 લીટી છે એ તમારે નોટમાં લખવાની છે, એ તમારું હોમવર્ક છે। તો દરેક બાળકે ધ્યાન રાખવું કે આપણું હોમવર્ક શું છે, તો તમારે પેજ નંબર 27 પરથી આ 4 પોઈન્ટ છે 5, 6, 7, 8 એ તમારે નોટમાં લખવાના છે, એ તમારું હોમવર્ક છે।